આગળ વધીએ સમાચારોમાં તો ગુજરાતના લાખો યુવાનો માટે સૌથી મોટી ખબર અહીંયા સામે આવી રહી છે। ન્યૂઝ 18 ગુજરાત પર એક્સક્લુઝિવ માહિતી આપને આપી રહ્યા છે। રાજ્ય સરકારે નોકરીનું ભરતી કેલેન્ડર બનાવ્યું છે। 2033 સુધીમાં 2.40 લાખ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે। રાજ્યના મુખ્ય સચિવે તાજેતરમાં જ કહ્યું હતું કે સરકારના વિભાગોમાં 40 થી 60% જગ્યાઓ ખાલી પડી છે। વધુ વિગતો મેળવીશું। ગીતા મહેતા ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। ગીતા, વધુ અપડેટ શું છે? હેતવી, ન્યૂઝ 18 પર આ સૌથી મોટા ખબર છે। રોજગાર વાંચુઓ માટે આનંદના સમાચાર છે। રાજ્ય સરકારે ભરતી કેલેન્ડર બનાવ્યું છે અને 2033 સુધીમાં 2.40 લાખ કર્મચારીઓની ભરતી કરાશે। હું ખાસ જણાવવા માંગીશ કે તાજેતરમાં જ રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે કહ્યું હતું કે સરકારના વિભાગોમાં 40 થી 60% જેટલી જગ્યાઓ ખાલી પડી છે અને તેમાં ભરતીની તૈયારી રાજ્ય સરકાર કરવા ધારી રહી છે। ગુજરાત સરકારના વિભાગોમાં જે ખાલી જગ્યાઓ પડી છે, હજારો જગ્યાઓ ખાલી છે, તેના માટે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે 10 વર્ષ માટે એટલે કે 2024 થી 2033 સુધી કર્મચારીઓની ભરતી કરવા માટેનું કેલેન્ડર બનાવી દીધું છે અને ક્રમશઃ દર વર્ષે સરકાર હવે 40,000 કરતા વધુ કર્મચારીઓની ભરતી કરશે। હું આપને જણાવવા માંગીશ કે રાજ્યમાં પ્રતિ વર્ષ દરેક વર્ષે 15,000 થી 17,000 જેટલા કર્મચારીઓ નિવૃત્ત થઈ રહ્યા છે। તેથી જે ખાલી પડતી જગ્યાઓ છે તેની નવી ભરતી કરવાની થાય છે। ગયા વર્ષે જ મે મહિનામાં જ્યારે રાજ્યની કેબિનેટ મળી હતી ત્યારે રાજ્યની કેબિનેટમાં નવા 10 વર્ષના ભરતી કેલેન્ડરને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી ને એ મંજૂરી અનુસાર જ આ કેલેન્ડર બનાવવામાં આવ્યું છે। રાજ્ય સરકારે અગાઉ 2014માં આ ભરતી કેલેન્ડર બનાવ્યું હતું, એટલે કે આજથી 10 વર્ષ પહેલા રાજ્ય સરકારે ભરતી કેલેન્ડર બનાવ્યું હતું જે ડિસેમ્બર 2023માં પૂરું થયું છે। એટલે હવે આગામી 10 વર્ષ માટેનું આ નવું કેલેન્ડર છે। ગયા વર્ષ સુધીમાં સરકારે 1.56 લાખ કર્મચારીઓની ભરતીનો ટાર્ગેટ રાખ્યો હતો, પરંતુ 1.67 લાખની ભરતી કરી હતી। એટલે એવું માની શકાય કે અત્યારે પણ જેટલો ટાર્ગેટ રાજ્ય સરકારે મૂક્યો છે તેનાથી વધુ કર્મચારીઓની ભરતી રાજ્ય સરકાર કરી શકે છે। મેં આપને જણાવ્યું કે ગુડ ગવર્નન્સની ઉજવણી દરમિયાન રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે કહ્યું કે સરકારના વિભાગોમાં 40 થી 60% કર્મચારીઓની ઘટ છે, એટલે કે સરકારમાં 2.5 લાખ કરતા વધુ કર્મચારીઓ ઓછા છે। આ સંખ્યા પૂર્ણ કરવા સામાન્ય વહીવટી વિભાગને હવે આ 10 વર્ષનું ભરતી કેલેન્ડર કામ લાગશે અને આ કેલેન્ડર સરકારના તમામ જે 28 વિભાગો છે, વિવિધ શાખાઓ છે, તેની સાથે પરામર્શ કરીને બનાવવામાં આવ્યું છે। જી બિલકુલ ગીતા, આભાર માહિતી બદલ। તો યુવાનો માટે અહીંયા મહત્વના અને મોટા સારા સમાચાર સામે આવી રહ્યા છે। ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી જાહેર કરાઈ છે। અલગ અલગ કેડરની 4300 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે। આજે બપોરથી ઓનલાઈન ફોર્મ ભરાશે। 31 જાન્યુઆરી સુધી આ ફોર્મ ભરી શકાશે। મોટા અને મહત્વના સમાચાર યુવાનો માટે આવી રહ્યા છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે।